આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો તેની પ્રવૃત્તિ 10.1 આ જે આકૃતિ છે વિદ્યુત પરિપથની તે પરિપથ આપણે બનાવી અને પ્રેક્ટિકલ કરીને જોઈશું। તેના માટે આપણને જરૂર પડશે 2 બ્લોક, 2 ટાંકણીઓ, 1 ચાવી, 1 પિન સેફ્ટી પિન, 1 સેલ, આવો બેટરી પણ ચાલે અથવા સાદો સેલ પણ ચાલે, અને એક એલઈડી લેમ્પ। એલઈડી લેમ્પની જગ્યાએ આ એલઈડી લેમ્પની જગ્યાએ તમે આ એલઈડી પણ જોઈન્ટ કરી શકો અને આ બલ્બ પણ જોઈન્ટ કરી શકો છો। અહીંયા 2 બ્લોકને ખીલી સાથે લઈ અને ચાવી સાથે એક વાયર જોડેલો છે। વાયરનો બીજો છેડો એલઈડીના એક વાયર સાથે છે, એટલે આનો ધન ધ્રુવ હોય તો અહીંયા ઋણ ધ્રુવ છે। આનો ધન ધ્રુવ જે છે એ સેફ્ટી પિનના એક છેડા સાથે ગોઠવેલો છે અને સેફ્ટી પિનની સાથે બીજો વાયર જોઈન્ટ કરી અને અહીંયા આપણે સેલ ગોઠવેલો છે। હવે આપણે પરિપથ પૂર્ણ કરીશું। તો તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે બલ્બ પ્રકાશિત થાય છે। અહીંયા કેમ બલ્બ પ્રકાશિત થયો તમને ખબર છે? ટાંકણી વિદ્યુતનું સુવાહક છે, તો બલ્બ ક્યારે પ્રકાશિત ન થાય? તો તેની 3-4 સંભાવના છે। પહેલી સંભાવના કે તમે ધન ધ્રુવ સાથે ધન ધ્રુવ જોડેલો હોય, અથવા વાયર ઢીલો હોય, અથવા સેલ ઉડી ગયેલો હોય। તો હવે અહીંયા આપણે ચેક કરીશું, ખીલી સાથે આ વાયરને જોઈન્ટ કરીશું। તો ખીલી અથવા તો ચાવી સાથે આપણે વાયરને જોઈન્ટ કરીએ તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે હજુ પણ બલ્બ પ્રકાશિત થતો નથી। અહીંયા બલ્બ પ્રકાશિત થયો નહીં, કારણ કે છેડા જે છે અહીંયાના જે વાયર જે છે એ ઢીલા આપણે જોઈન્ટ કરેલા છે। તો કોઈ પણ પરિપથ પૂર્ણ કરવા માટેની સંભાવના પહેલી એ છે કે વાયરને વ્યવસ્થિત તેની સાથે જોઈન્ટ કરેલો એટલે કે ચોંટાડેલો હોવો જોઈએ, અને પછી ચેક કરીશું। હજુ પણ બલ્બ પ્રકાશિત થતો નથી, તો બીજી સંભાવના કઈ? તો ધન ધ્રુવ સાથે ધન ધ્રુવ જોઈન્ટ થતો હશે, તો આપણે વાયરના છેડા બદલી નાખીશું। તો અહીંયા આપણે વાયરના છેડા બદલી નાખ્યા છે, એટલે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બદલી નાખ્યો છે। હવે આપણે ચેક કરીશું તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બલ્બ પ્રકાશિત થાય છે। તો ઘણીવાર આપણે ધન ધ્રુવ સાથે ધન ધ્રુવ જોઈન્ટ કરેલો હોય તો બલ્બ પ્રકાશિત થશે નહીં। તો ઘણીવાર એવું બને કે ધન ધ્રુવ સાથે ધન ધ્રુવ જોઈન્ટ કરેલો હોય અને આપણને એમ લાગે કે સેલ ખલાસ થઈ ગયો, પણ એવું હોતું નથી। તો બેટરી કે સેલને ઉલટ ચેક કરી લેવાની। તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બલ્બ પ્રકાશિત થાય છે। તો હવે આપણે અલગ અલગ વસ્તુ લઈ અને બલ્બ પ્રકાશિત શેના સાથે થાય કોની સાથે નથી થતું તે આપણે ચેક કરીશું। ચાલો હવે આપણે લાકડું, ધાતુની પટ્ટી, રિમોટનું પ્લાસ્ટિકનું કવર, રબર, માથાનું બક્કલ, બોલપેન અને પેન્સિલ, તો આ વસ્તુઓ વારાફરતી લઈ અને આપણે જોઈશું કે કઈ વસ્તુ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે અને કઈ વસ્તુ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતી નથી। તો અહીંયા જે છે પરિપથ પૂર્ણ થયા દ્વારા જો બલ્બ પ્રકાશિત થાય તો તે પદાર્થ વિદ્યુતનો સુવાહક છે, અને જો બલ્બ પ્રકાશિત થાય નહીં તો તે પદાર્થ વિદ્યુતનો અવાહક છે, તેવું સ્પષ્ટ આપણે જાણી શકીશું। તો ચાલો હવે વારાફરતી બધી વસ્તુ ચેક કરીશું। ચાલો પહેલાં ચેક કરશું વિદ્યુત પ્રવાહ ચાલુ છે। હવે આપણે તેને બોલપેન લઈશું અને બોલપેન વચ્ચે રાખી અને આપણે ચેક કરીશું તો બલ્બ પ્રકાશિત થતો નથી। એ પછી આપણે લીધું છે રબર, તો રબર પણ જે છે એ વિદ્યુતનો મંદવાહક છે। રબર વચ્ચે આપણે રાખીએ તો રબરથી પણ બલ્બ પ્રકાશિત થતું નથી, એટલે રબર પણ શું છે તો વિદ્યુતનો અવરોધ ઉત્પન્ન કરે છે, એટલે કે વિદ્યુતને પ્રવાહ પસાર થવા દેતું નથી। વચ્ચે આપણે ચેક કરતા જઈશું કે શું આપણો પરિપથ સાચો છે। તો આપણે ચેક કરીએ છીએ કે આ આપણો પરિપથ સાચો જ છે, એટલે કે કોઈ પણ વાયર હજુ ઢીલો થયેલો નથી। હવે આપણે બક્કલ લઈશું, બક્કલને આપણે જોઈન્ટ કરીશું તો બલ્બ પ્રકાશિત થતો નથી। તેના પછી હવે આપણે લઈશું ચપ્પુ। ચપ્પુ જે છે ચપ્પાનો આપણે લાકડાવાળો ભાગ લઈશું, તો લાકડાવાળો ભાગ જે છે એની સાથે આપણે જોઈન્ટ કરીએ તો બલ્બ પ્રકાશિત થતો નથી, પરંતુ લાકડાની જે ચપ્પાની જે કાપવાની તકતી છે
એટલે કે ચપ્પુ છે ત્યાં આપણે જોઈન્ટ કરીને ચેક કરીશું તો બલ્બ પ્રકાશિત થાય છે. તો તમે જુઓ છો કે ઝટકા મારે છે. કેમ? તો અહીંયા ક્યાંક પરિપથ પૂર્ણ થતો નથી. એટલે કે વ્યવસ્થિત આપણે જો પેક કરી અને પકડશું તો બલ્બ પ્રકાશિત થશે. થયો? તો જો વ્યવસ્થિત આપણે પકડીશું તો બલ્બ પ્રકાશિત થાય છે, પરંતુ વાયરને ઢીલો મૂકી દઈશું તો બલ્બ પ્રકાશિત થતો નથી. એટલે અહીંયા સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે ખીલ્લી ધાતુની છે, ચપ્પાની તકતી પણ ધાતુની છે અને વાયર પણ વિદ્યુતનો સુવાહક છે. ત્રણેય સુવાહક છે, પણ છતાં બલ્બ પ્રકાશિત થતો નથી. તો ઘણીવાર આપણે કેવી ભૂલ કરીએ છીએ તો કે પરિપથ તો પૂર્ણ કરી નાખ્યો, પણ અંદર જે લગાડેલા વાયર જે છે એ ઢીલા હોય છે અને એના કારણે પરિપથ પૂર્ણ થતો નથી. ફરીથી ચેક કરીએ, ટાઈટ પકડીએ તો બલ્બ પ્રકાશિત થાય છે, પરંતુ લાકડાની પટ્ટી જે છે લોખંડની તે વિદ્યુતનું સુવાહક છે. તેના પછી આપણે એક સ્ટીલની સ્ટ્રીપ લઈશું કે લોખંડ તો આપણને ખબર છે કે વિદ્યુતનું સુવાહક છે, પણ જો સ્ટીલ પણ વિદ્યુતનું સુવાહક છે, આ સ્ટેનલેસ સ્ટીલ છે, આને ક્યારેય કાટ લાગતો નથી, એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા આના પર થતી નથી. તો ચેક કરીશું. જો સ્ટેનલેસ સ્ટીલ જે છે એ પણ મિશ્ર ધાતુનું બનેલું છે, એટલે સ્ટીલ જે છે એમાં લોખંડનો ભાગ છે, એટલે બલ્બ પ્રકાશિત થાય છે. તેના પછી આપણે પેન્સિલ લઈશું. પેન્સિલનો પાછળનો ભાગ લાકડાનો છે, તો બલ્બ પ્રકાશિત થતો નથી. ચાલો હવે આપણે આ પેન્સિલની અણી જે છે એના દ્વારા, પેન્સિલની અણી કાર્બનની બનેલી છે, તો એ જે છે ગ્રેફાઇટ કહેવાય. તો આ જે છે વિદ્યુતનું સુવાહક છે કે અવાહક એ આપણે ચેક કરીશું. જુઓ, આ પેન્સિલની અણી છે એને અહીંયા જોઈન્ટ કરી અને તેની સાથે હું વાયર જોઈન્ટ કરું છું, તો ઢીલું પડે છે એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. જુઓ, તમે સ્પષ્ટ જોઈ શકો છો વાયર ગ્રેફાઇટ, તો બલ્બ પ્રકાશિત થાય છે. બરાબર? તો પેન્સિલની અણી જે છે એ પણ બલ્બ પ્રકાશિત કરે છે, એટલે કે પેન્સિલની અણી વિદ્યુતનું સુવાહક છે. હવે આપણે પાણી લઈ અને પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એ આપણે ચેક કરીશું. હવે આપણે આ પાણી લીધું છે અને પાણી દ્વારા ચેક કરીશું. એક વાયર ચાવી સાથે ફિટ કરીશું અને બીજો છેડો પાણીમાં ડૂબાડીશું અને આ પણ છેડો પાણીમાં ડૂબાડીશું. જુઓ, અહીંયા એક છેડો ચાવી સાથે ફિટ કર્યો છે અને બે છેડા એટલે કે એક ધનધ્રુવ અને ઋણધ્રુવ બંને આપણે પાણીમાં ડૂબાડેલા છે, તો વિદ્યુત પ્રવાહ સ્પષ્ટ રીતે પ્રસાર થાય છે. એટલે કે આપણે જે પાણી પીએ છીએ એ પણ વિદ્યુતનું સુવાહક છે અને એટલે જ આપણને શોર્ટ ઝડપથી લાગી જાય છે. બરાબર? કોઈ પણ આપણે ઇલેક્ટ્રિક વસ્તુને અડકીએ તો ક્યારે પ્રશ્ન તમને થયો છે કે આપણને કેમ શોર્ટ લાગે છે? તો આપણું આખું શરીર જે છે વિદ્યુત સુવાહક છે, એટલે વિદ્યુત સાથે તરત સંપર્કમાં આવતા છે શોર્ટ લાગે છે. હવે આપણે આ એક પટ્ટી લઈશું. કોપરની પટ્ટી છે. કોપરની પટ્ટી પણ એક ધાતુ છે. તો શું કોપરની પટ્ટીથી બલ્બ પ્રકાશિત થાય છે? તો કે હા, ચોક્કસ થાય. કેમ? તો કે જે વાયર છે એમાં કોપર જ આવેલા છે, પણ છતાં આપણે ચેક કરીએ કે ખીલ્લી આ જે ચાવી છે લોખંડની છે, તેની સાથે કોપરની પટ્ટી અને તેની સાથે વાયર, તો બલ્બ પ્રકાશિત થાય છે. એટલે કોપરની પટ્ટી પણ જે છે એ ચાવી કે ખીલ્લી સાથે બલ્બ પ્રકાશિત કરે છે. સ્વિચ સહિતનો વિદ્યુત પરિપથ. હવે જોઈશું આપણે સ્વિચ સહિતનો ખુલ્લો વિદ્યુત પરિપથ. ખુલ્લા વિદ્યુત પરિપથમાં કળ ખુલ્લી હોય છે, એટલે તેને ખુલ્લો વિદ્યુત પરિપથ કહે છે. ત્યાર પછી જોઈશું બંધ વિદ્યુત પરિપથ, જેમાં કળ જે છે એ બંધ હશે.
એટલે બંધ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થાય છે, જ્યારે ખુલ્લા વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થતો નથી. ત્યારબાદ જોઈશું હોકાયંત્રની સોય પર વિદ્યુત પ્રવાહની અસર, એટલે કે હોકાયંત્ર જોઈન્ટ કરતાં તેના પર વિદ્યુત પ્રવાહની શું અસર થાય છે તે જોઈશું. હવે આપણે પ્રવૃત્તિ તરફ આગળ વધીશું. હોકાયંત્રની સોય પર વિદ્યુત પ્રવાહની અસર ચકાસીશું. તો આના આપણે આ પ્રવૃત્તિ માટે આપણે જોઈશે સૌપ્રથમ હોકાયંત્ર. તો અહીંયા આપણે એક હોકાયંત્ર લીધું છે. પછી જોઈશે એક બલ્બ, એટલે બલ્બની જગ્યાએ આપણે એલઈડી લેમ્પ પણ લઈ શકીએ. તો આપણે લીધો છે એક એલઈડી લેમ્પ. તેના પછી જોઈશે કળ અને બેટરી. તો અહીંયા આપણે બેટરી લીધેલી છે અને વાયરને જ આપણે કળ તરીકે ઉપયોગ કરીશું. તો ચાલો હવે આપણે હોકાયંત્ર દ્વારા વિદ્યુત પરિપથ પૂર્ણ કરીશું. તો તેના માટે સૌપ્રથમ જે તાર છે, જે આપણે ઇન્સ્યુલેટર વગરનો, એટલે કે પ્લાસ્ટિકનો તાર, પ્લાસ્ટિક જે છે વાયર ઉપર જે આવે એ આપણે કાઢી લીધેલું છે અને સીધો તાર તૈયાર રાખેલો છે અને આપણે હોકાયંત્ર ઉપર વીંટાળીશું. ચાલો જુઓ, અહીંયા બલ્બ છે, તો આપણે બલ્બ લીધો છે. બલ્બની સાથે કળ જોઈન્ટ કરી છે અને કળની સાથે જે છે એ બેટરી જોઈન્ટ કરી અને હોકાયંત્રને આપણે વાયર જોઈન્ટ કરેલો છે. હવે આપણે પરિપથને બંધ કરીશું. તો હવે અહીંયા આપણે બલ્બ, કળ, બેટરી અને હોકાયંત્ર આપણી રચના તૈયાર છે. હવે આપણે પરિપથને જોડીશું. તો ચાલો પરિપથ જોડો. અહીંયા આપણે પરિપથ જોડીએ તો સ્પષ્ટ જોઈ શકાય છે કે બલ્બ પ્રકાશિત થાય છે. હોકાયંત્ર કોણાવર્તન દર્શાવે છે કે કેમ એ પણ આપણે જોવાનું છે. અહીંયા બલ્બ પ્રકાશિત થાય છે અને આખી રચના પૂર્ણ છે. હોકાયંત્ર પણ કોણાવર્તન દર્શાવે છે. ઓકે, તો જુઓ કોણાવર્તન દર્શાવે છે એટલે કે હોકાયંત્રની સોય જે છે એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. હવે આપણે વિદ્યુત ચુંબક બનાવીશું. તો ચાલો વિદ્યુત ચુંબક બનાવવાની રીત સમજીશું. વિદ્યુત ચુંબક બનાવવા માટે આપણે જરૂરી છે એક ખીલ્લી, જે આપણી પાસે છે. એ ઉપરાંત છે એક સેફ્ટી પિન, એ પણ આપણી પાસે અવેલેબલ છે. તેના પછી છે સેલ અને તાર. તો આપણી પાસે સેલ છે અને આપણે બે પ્રકારના તાર અહીંયા લઈશું અને બે વિદ્યુત ચુંબક બનાવીશું. એક વિદ્યુત ચુંબક જે છે એ સાદા તારથી અને બીજો વિદ્યુત ચુંબક છે એ તાંબાના તારથી આપણે બનાવીશું. બરાબર. અને આ ઉપરાંત વિદ્યુત ચુંબકની અસરને તપાસવા માટે થોડીક ટાંકણીઓની જરૂર પડશે. તો ચાલો હવે આપણે વિદ્યુત ચુંબક તૈયાર કરીશું. વિદ્યુત ચુંબકને બનાવવા માટે સૌપ્રથમ તારને થોડોક આગળ ખુલ્લો રાખીશું અને પછી ખીલ્લી સાથે ગૂંચળાની જેમ તેમ ખીલ્લીની ઉપર આપણે વાયરને વીંટાળીશું. સાથે આપણે બીજી ખીલ્લી સાથે કોપરનો તાર પણ ગોળ લપેટવાનો પ્રયત્ન શરૂ કરીશું. તો આ રીતે આપણે વાયરને ગોળ ગોળ વીંટાળીશું. તો ચાલો આપણે ખીલ્લી સાથે વાયર જોઈન્ટ કરી નાખ્યો છે. ખીલ્લી ઉપરના માથાનો જે વાયર છે તેને આપણે માથા સાથેના વાયરને આપણે સેફ્ટી પિનના એક છેડા સાથે જોઈન્ટ કરેલો છે. સેફ્ટી પિન સાથે બીજો એક તાર જોઈન્ટ કરી અને બીજો એક વાયર ખુલ્લો રાખેલો છે. ચાલો અહીંયા આપણે ખીલ્લીને વાયર જે છે વીંટાળી લીધેલો છે. અહીંયા વાયર વીંટાળેલો છે, તેનો એક છેડો સેફ્ટી પિન સાથે, બીજા છેડે બીજો વાયર લઈ અને સેલનો ધન ધ્રુવ અને તેનો ઋણ ધ્રુવ જે છે એ ખીલ્લી સાથે જોઈન્ટ કરેલો છે. હવે આપણે વિદ્યુત ચુંબક તૈયાર છે. તો હવે આપણે જોઈશું કે વિદ્યુત ચુંબકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે કેમ. તો અહીંયા વિદ્યુત ચુંબકને આપણે ટાંકણીઓની નજીક લાવીશું અને ચેક કરીશું કે શું ટાંકણીઓને આકર્ષે છે. તમે જોઈ શકો છો
અહીંયા આકર્ષાતું નથી. એનો મતલબ એ છે કે અહીંયા કોઈ વાયર આપણો ઢીલો છે, તો તે વાયરને આપણે ટાઈટ કરીને ખેંચીશું. જેટલો વાયર ટાઈટ અને મજબૂત બાંધેલો હશે, વીંટાળેલો હશે, એટલું વિદ્યુત ચુંબક આપણું મજબૂત બનશે. તો આ રીતે આપણે જે છે એ વિદ્યુત ચુંબક તૈયાર કરી શકીએ છીએ. આ વિદ્યુત ચુંબકની જે ટૂંક નોંધ છે પરીક્ષામાં પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે, અને વિદ્યુત પરિપથ પણ પૂછાઈ શકે તેવું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટાંકણી થોડીક ઉપર આકર્ષાય છે. તો આ રીતે આપણે વિદ્યુત ચુંબક બનાવી શકીશું. ત્યારબાદ આપણે વિદ્યુત ઘંટડીનું તૈયાર મોડેલ જોઈશું. છે વિદ્યુત ઘંટડી. તો આ વિદ્યુત ઘંટડી છે. વિદ્યુત ઘંટડી ઓલરેડી રચના આપણી પાસે તૈયાર છે. આ ઘંટડી છે, આ એની સ્ટ્રીપ છે, આની પાછળ આ જે છે એ સેલ અહીંયા જોઈન્ટ કરવામાં આવે. અહીંયા બે સેલ લઈ અને બે વાયરને અહીંયા જોઈન્ટ કરશું એટલે વિદ્યુત ઘંટડી જે છે એ ચાલુ થશે. અત્યારે આપણે સેલ જોઈન્ટ કર્યા વગર પણ ચેક કરી શકીએ છીએ. દરેક પાઠની વિજ્ઞાનની પ્રવૃત્તિ જોવા અમારી ચેનલની મુલાકાત લેતા રહેજો. થેન્ક યુ.